ચાલો બાળકો, આપણે આગળ તલવારના ત સુધી આપણે કમ્પ્લીટ કર્યું. આજે આપણે થડની લાઈન, દડાની લાઈન અને ધજાની લાઈન લખવાની છે. તો પહેલાં બધા મારી સાથે ગુજરાતીમાં થાળીની લાઈનની બારસરી બોલીશું. ચાલો પહેલાં શું બોલશું? આપણે ગીત ગાવાનું છે. કૌંસમાં તમારે થડનો થ લખવાનો છે. બધાએ લખ્યો ને? સરસ. હવે આપણે થાળીની લાઈન બોલીશું. થને થાયની થને કાનો થા, થને રસ્વયથી, થને દીર્ઘયથી, થને રસ્વાવાળું થું, થને દીર્ઘાવાળું થું, થને એક માતર થે, થને બે માતર થઈ, થને કાનો માતર થો, થને કાનો બે માતર થઉ, થને માથે મીંડું થમ, થને બાજુમાં બે મીંડા થહ. બધાએ ગુજરાતીમાં મોટેથી બોલતી જવાની છે અને લખતી જવાની છે. ચાલો ગુજરાતીની લાઈન લખી. હવે આપણે એની નીચે એની ઇંગ્લિશની લાઈન લખવાની છે. તો ચાલો, થનો શું થશે? ગુજરાતીનો કક્કો બધાને હવે આવડે જ છે. તો ચાલો બોલો, થનો શું થશે? THA. તો પહેલો લેટર આપણે કેપિટલ કરીશું. THA લખ્યો બધાએ? સરસ. હવે થને બાજુમાં લીટો એટલે કે કાનો થા, તો એનો પણ આપણે THA લખીશું. ચાલો બધા લખે? લખ્યો ને? સરસ. હવે થને રસ્વય એટલે કે નાનો ઈ એટલે શું થશે? થી. થને રસ્વય ઈ, તો થનો આપણે TH લખી નાખવાનો અને રસ્વ ઈ એટલે કે નાના ઈનો આપણે લખીશું આઈ. તો બધા લખો THI. લખ્યું ને? સરસ. હવે થને દીર્ઘ એટલે કે મોટો ઈ, થને દીર્ઘ ઈ થી, તો થનો TH અને દીર્ઘ ઈનો આપણે લખીશું ડબલ ઈ. બે વખત ઈ લખવાનો છે. THEE થી. લખ્યું? સરસ. હવે થને રસવાવાળું થું. રસવાવાળું એટલે નાનું, તો થનો TH અને રસવાવાળા ઉનો આપણે લખીશું યુ. THU. પહેલો લેટર કેપિટલ લખવાનો છે, ભૂલ્યા વિના. ચાલો, થને દીર્ઘાવાળું થું, તો દીર્ઘાવાળા થુનો આપણે લખીશું ડબલ O. થનો TH અને દીર્ઘાવાળા ઉનો બે વખત O, ડબલ O. લખ્યું? સરસ. હવે થને એક માતર થે, તો એનો લખીશું THE. અહીંયા ભૂલથી લખાઈ ગયો છે એટલે તમારે લખવાનો છે THE. લખ્યું? અહીંયા ઉપર જ તમારે લખવાનું છે હો. હવે થને બે માતર થઈ, તો એનો લખીશું THAI. થનો TH અને અહીંનો AI. લખ્યું? સરસ. હવે થને એક માતર થો, તો એનો લખીશું THO. પહેલો લેટર કેપિટલ લખવાનો છે, થનો TH અને કાના માતરનો O લખવાનો છે. ચાલો બધાએ લખ્યું ને? હવે થો પછી શું આવશે? થને કાનો બે માતર થવ, તો થનો TH અને ઔનો AU. ચાલો બધા લખે THAU. હવે થને માથે મીંડું થમ, એને થમ પણ વચાય અને થાન પણ વચાય. તો આપણે પહેલાં થન લખીશું. થનો TH અને અનનો AN. લખ્યું THAN. હવે ઓબ્લિક કરવાનો છે આવી રીતે, અને પછી લખવાનું છે થમનું THAM.
લખ્યું? સરસ. હવે થને બાજુમાં બે મીંડા થહ. મોટેથી બોલતું જવાનું છે અને લખતું જવાનું છે હો. ચાલો, થનો THA અને હનો HA. THA. પાછળ એ કરવાનો છે, ભૂલ્યા વિના. ચાલો, થની લાઈન થઈ ગઈ. હવે આપણે લખીશું દડાનો દ. તો અહીંયા દ લખવાનો છે હાંસિયામાં અને આખી લાઈન લખવાની છે. ચાલો, ગુજરાતીમાં બોલતા જાશું અને લખતા જાશું. ગાતા જાશું અને લખતા જાશું. દને કાયની દ, દને કાનો દા, દને રસ્વઈ દી, દને દીર્ઘઈ દી, દને રસ્વાવાળું દૂ, દને દીર્ઘાવાળું દૂ, દને એક માતર દે, દને બે માતર દઈ, દને કાનો માતર દો, દને કાનો બે માતર દઉં, દને માથે મીંડું દહ, દને માથે મીંડું દમ, દને બાજુમાં બે મીંડા દહ. લખી ગુજરાતીની લાઈન? સરસ. હવે આપણે ઇંગ્લિશની લાઈન લખવાની છે. ચાલો, દનો શું થશે? બધાને આવડે છે. ચાલો, બોલો જીને. DA. સરસ. હવે દને કાનો દા, એનો પણ આપણે શું લખીશું? DA. બધા હોશિયાર થઈ ગયા છે હો. ચાલો, હવે દને રસ્વઈ એટલે કે નાનો ઈ, એનું શું થશે? દી. તો દનો ડી અને નાના ઈનો આઈ, DI. પણ પહેલો લેટર કેપિટલ લખવાનો છે, ભૂલ્યા વિના. ચાલો, દને દીર્ઘ ઈ દી. સરસ. તો દનો આપણે ડી કરીએ અને દીર્ઘ ઈનો ડબલ ઈ, DEE. લખ્યું? સરસ. મોટેથી બોલતું જવાનું છે હો. ચાલો, દને રસવાવાળું દૂ. તો રસવાવાળું દૂ એનું શું કરીશું? DU. હવે દને દીર્ઘાવાળું દૂ હોય તો એનું આપણે શું કરીશું? DOO. લખ્યું? સરસ. ચાલો, હવે દને એક માતર દે, તો એનો શું લખીશું? DE. સરસ. હવે દને બે માતર દઈ, તો એનો શું કરીશું? દનો તો ડી કરવાનો છે અને અહીંનો AI. લખ્યું ને? સરસ. હવે દને કાનો માતર દો, તો દનો ડી અને કાનો માતર ઓનો ઓ કરીશું. ચાલો, DO લખો. હવે દને કાનો બે માતર દઉં, તો એનું શું કરીશું? દનો ડી અને કાનો બે માતર ઔનો AU. જુઓ, બધાએ એ સરસ આવી રીતે લખવાનો છે અને યુ સરસ આવી રીતે લખવાનો છે. બેમાં ફેર છે એટલે લખવામાં પણ તમારે વ્યવસ્થિત લખવાનું થશે. ચાલો, હવે દને માથે મીંડું દન અને દને માથે મીંડું દમ બંને થશે, તો આપણે બંને લખવાનું છે. ચાલો, ડનનું DAN, પછી ઓબ્લિક કરવાનું અને દમનું DAM. લખ્યું? હા. હવે દને દને બાજુમાં બે મીંડા દહ, તો એનું શું કરીશું? DAHA. લખ્યું ને બધાએ? સરસ. હવે આપણે નીચેની અને છેલ્લી લાઈન આપણે લખીશું. હવે દ પછી શું આવશે? ધજાનો ધ. તો અહીંયા તમારે હાંસિયામાં ધજાનો ધ લખવાનો છે અને હવે ગુજરાતીમાં એનું આપણે ગાતા જવાનું છે અને લખતા જવાનું છે. ધને કાયની ધ, ધને કાનો ધા,
ધને રસ્વઈથી ધને દીર્ઘઈથી ધને રસ્વાવાળું ધૂ ધને દીર્ઘાવાળું ધૂ ધને એક માતર થે ધને બે માતર થઈ ધને કાનો માતર થો ધને કાનો બે માતર થઉં ધને માથે મીંડું ધમ ધને બાજુમાં બે મીંડા થહ લખ્યું બધાએ સરસ હવે આપણે એની ઇંગ્લિશમાં લખવાનું છે ચાલો ધનો શું થશે બધાને કલમ ખડીઓ આવડે છે બોલો ચાલો DHA સરસ હવે ધાનો પણ આપણે શું લખવાનું છે DHA પણ બધાએ શું ધ્યાન રાખવાનું પહેલો લેટર કેપિટલ ચાલો ધને રસ્વઈથી તો એનો શું લખીશું DHI હવે દીર્ઘ ઈ છે એટલે કે મોટો ઈ છે તો એનું શું લખવાનું તો કે ધનો આપણે DH કરીશું અને દીર્ઘ ઈનો ડબલ ઈ એટલે કે બે વખત ઈ લખ્યું બધાએ DHEE ચાલો હવે ધને રસ્વાવાળું ધૂ એટલે કે નાનો ઉ તો ધનો DH અને રસ્વાવાળા ઉનો યુ હવે ધને દીર્ઘાવાળું ધૂ તો એનું શું લખીશું DHOO લખ્યું બધાએ હવે ધને એક માતર ધે તો એનું શું કરવાનું ધનો DH અને એક માતર એનો ઈ લખવાનો છે ચાલો હવે ધને બે માતર થઈ તો એનો શું લખીશું ચાલો હવે તો બધાને આવડે છે ધનો DH લખવાનો અને અહીંનો DHAI લખ્યો બધાએ સરસ હવે ધને કાનો માતર ધો તો ધનો DH અને કાનો માતર ઓનો ઓ લખીશું ચાલો હવે ધને કાનો બે માતર ધવ તો એનું શું લખવાનું છે DHAU લખ્યું બધાએ સરસ હવે ધને માથે મીંડું ધન ધને માથે મીંડું ધમ બંને બોલવાનું છે અને બંને લખવાનું છે ચાલો ધનનું શું લખીશું DHAN લખ્યું સરસ હવે ધને માથે મીંડું ધમ એનું શું લખીશું DHAM ચાલો હવે ધને બાજુમાં બે મીંડા ધહ તો એનું શું લખવાનું છે DHAHA ધહ લખ્યું બધાએ સરસ આજે તમારે થાળીનો થ દડાનો દ અને ધજાનો ધ આ ત્રણ લાઈનની બારાક્ષરી પૂર્ણ કરવાની છે સારા અક્ષરે પૂર્ણ કરવાની છે અને દરરોજનું હોમવર્ક દરરોજ પૂરું કરવાનું છે કેમ કે એક્ઝામ નજીક આવે છે ને તો બધું હોમવર્ક દરરોજ પૂર્ણ કરવાનું છે કરશો ને બધા સરસ ચાલો આવજો